टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી A=B ફોર્મ્યુલા કરીને ભાજપે પણ ફ્રી બીઝની તો વાત કરી જ છે, રેવડીની તો વાત કરી જ છે, પણ કેજરીવાલનું નામ લઈને ફ્રી બીઝ નથી, કન્ડિશનાલિટી તમે કમ્પ્લીટ કરો. અમારી યોજનામાં કેવું છે કે ફોર તમે જે બેનિફિટ લો છો એના એક કન્ડિશનલ જે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં જરૂર છે એને પૂર્ણતા કર્યા પછી છે, એટલે સાથે સાથે હ્યુમનનો જે ડેવલપમેન્ટ ઇન્ડેક્સ વધતો જાય. બીજી વસ્તુ ફરીથી શ્રદ્ધે અરુણ જેટલીજીને કોટ કરું છું, જ્યારે તમે પોલિસીની વાત કરો છો, પોલિસીઝ જ્યારે બનતી હોય છે ને ત્યારે એની અંદર ઘણા બધા લોકો જોડાયેલા હોય છે, દેશના ઇન્ટેલેક્ચ્યુઅલની સાથે બ્યુરોક્રેટ્સથી લાગીને સરકારના કર્મચારી અને પાર્ટીની પોતાની પોલિસી હોય છે. આ દેશમાં એ રીતે પોલિસી ચાલતી હોય છે. એટલે સ્વર્ગીય અરુણ જેટલે કીધું છે, પોલિસી સામે ક્યારેય વાંધો નથી, પણ પોલિસી પેરાલિસિસના યુગમાંથી ભારતીય જનતા પાર્ટી બહાર રહી છે. કોઈ પણ પોલિસી બની પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન ભ્રષ્ટાચાર વગર થવું જોઈએ એ જરૂરી છે. કેમ તમે આયુષ્યમાન ભારતના કાર્ડનો લાભ નથી આપતા? ત્યાં આજે આયુષ્યમાન ભારતના કાર્ડનો લાભ 5 લાખનો કેશલેસ એ દરેક બિલો પોવર્ટી લાઈન અને જે એની વ્યાખ્યામાં આવે છે એમને મળવા પાત્ર છે, પરંતુ કારણ કે એ તમે એ રીતે જોશો કે આ ભારતીય જનતા પાર્ટીનો છે અને જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટીની સરકારો નથી એ સ્ટેટના લોકોને લાભ ના આપે, તો આ તો સીધો જ ટેક્સ પેયરના પૈસા સાથે બનેલી પોલિસીનો જે લોકોને લાભ મળવો જોઈએ એની સાથે વિદ્રોહ છે. બિલકુલ. તમે જ્યારે શિક્ષાની વાત કરો છો તો રાષ્ટ્રીય નવી શિક્ષણ પદ્ધતિ છે એ મોદી સરકારની અંદર આવી છે. આપણી અંદર 1943 થી જ સબ સેન્ટર અને પ્રાઇમરી હેલ્થ પોલિસીની વાત છે. મહત્વના અપડેટ આપને આપી દઈએ, દર્શકોને જણાવી દે કે દિલ્હી ઇલેક્શનને લઈને શું મહત્વના સમાચાર મળી રહ્યા છે. સ્લમ વિસ્તારોમાં પણ ભાજપ આગળ છે. જે ઝુગ્ગી ઝૂંપડાની વાત થતી હતી, પ્રચાર પ્રસારમાં પણ એ મુદ્દો રહ્યો છે. તેવામાં સ્લમ વિસ્તારોની 20માંથી 13 બેઠકો પર ભાજપ આગળ છે. પૂર્વાંચલ વસ્તી ધરાવતી 29માંથી 20 બેઠકો પર ભાજપ આગળ છે. તમે જુઓ કેટલા બધા ફેક્ટર્સ દિલ્હીના પરિણામો પર અસર કરી રહ્યા છે. સ્લમ વિસ્તાર હોય, પૂર્વાંચલની વાત હોય, તમામ જે બેલ્ટ્સ છે, જે વિસ્તારો છે, એ તમામ જગ્યાએથી ભાજપને ક્યાંક આવકાર મળતો દેખાય છે. તો આ સાથે હેમાંગ વસાવડા જોડાઈ ગયા છે, કોંગ્રેસ પ્રવક્તા. હેમાંગભાઈ, ફરીથી એ જ પ્રશ્ન કે કોંગ્રેસ સામે દિલ્હીમાં પણ અસ્તિત્વનો સવાલ આવીને ઊભો રહી ગયો છે. ચૂંટણી પંચ તો 0 બેઠક બતાવી રહ્યું છે. અમારા જે રુઝાન છે એમાં 1 બેઠક પર ક્યાંક ખાતું ખુલતું હોય તેવું કોંગ્રેસની સ્થિતિ. શરૂઆતથી જ્યારથી દિલ્હીની ચૂંટણીઓ જાહેર થઈ ત્યારથી વાત સ્પષ્ટ હતી કે કોંગ્રેસ ક્યાંય ચિત્રમાં નથી. કોંગ્રેસને પોતાને પણ આંતરિક સર્વે ને બધું જોતા દિલ્હીમાં બહુ સારું થઈ શકે એવી અપેક્ષા હોય એવું હું માનતો નથી. છેલ્લી 2 ધારાસભાના પરિણામો દિલ્હીના જોઈએ તો કોંગ્રેસ જરાય સારું અથવા બિલકુલ સારું ત્યાં કરી શકી નથી. હવે જે કોંગ્રેસ માટે વાત છે એ એટલી જ વાત છે કે કેટલો વોટ શેર વધ્યો છે, કયા નવા એરિયામાં કોંગ્રેસ પાછલી ચૂંટણીઓના પ્રમાણમાં મત લઈ શકી છે. આ બધા વિશ્લેષણો છે. આ બધા વિશ્લેષણોનો સત્તા ઉપર કોઈ અસર હોતી નથી. આ પોસ્ટમોર્ટમ વિશ્લેષણો ગણાય. એટલે હું એવું માનું છું કે કોંગ્રેસ છેલ્લા દાયકાથી દિલ્હીમાં નથી. કંઈક ઘણું બધું કરવું પડશે દિલ્હીના લોકોના દિલ જીતવા માટે. બિલકુલ. એટલે સ્વીકારો છો કે ક્યાંક કોંગ્રેસે ચૂક રાખી છે અને શિરીષભાઈ આમાં એ જ મુદ્દો છે કે કોંગ્રેસે સ્વીકારી લીધું છે. એટલે જે ભાજપનું એક ગર્ભિત મિશન વિશે વાત થતી હોય છે એની પણ આજે વાત કરીશું. અને ખાસ તો દર્શકોને સતત અમે અપડેટ્સ પણ આપી રહ્યા છે, અલગ અલગ ગ્રાફિકલ ફોર્મેટથી અમે બતાવી રહ્યા છીએ કે કેવી રીતે દિલ્હીના ગઢ પર અત્યારે ભાજપ છવાયેલું છે. જે બસોની યોજના હતી, ફ્રી બસ સેવાની પણ એક વાત હતી, તો એમાં પણ એ મુદ્દા પર પણ અત્યારે ભાજપ હાવી દેખાઈ રહ્યું છે. 46 બેઠકો પર ભાજપ, જ્યારે કે 23 બેઠકો પર આમ આદમી પાર્ટીની બેઠક અત્યારે તો દેખાઈ રહી છે. જ્યારે કે કોંગ્રેસની વાત કરવામાં આવે તો માત્ર 1 બેઠકમાં કોંગ્રેસ સમેટાતું હજી પણ દેખાઈ રહ્યું છે. હજી પણ 1 પણ બેઠક પ્લસમાં નથી દેખાઈ રહી. ક્યારનું કોંગ્રેસ 1 પર જ અત્યારે દેખાઈ રહ્યું છે. અને દિલ્હીનો આ જે ગઢ છે તેમાં ક્યાંક મોદી લહેર જોવા મળી રહી છે. 46 બેઠકો, અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી 23 બેઠકો પર, જ્યારે કે રાહુલ ગાંધીના ચિત્ર સાથે કોંગ્રેસ 1 જ બેઠક પર અત્યારે જોવા મળી રહી છે. આ તમામની વચ્ચે વિશ્લેષણના મુદ્દાઓ ખૂબ જ
મહત્વના બની જાય છે, કારણ કે ભાજપ માટે આ ઐતિહાસિક જીત કહી શકાય. લગભગ 27 વર્ષ બાદ ભાજપની દિલ્હીમાં વાપસી થઈ છે. છેલ્લા 10 વર્ષના ટેન્યોરમાં આમ આદમી પાર્ટી, તે પહેલા કોંગ્રેસ, અને હવે ભાજપનું રાજ દિલ્હીમાં ફરીથી પાછું આવ્યું છે. ભાજપની ઘર વાપસી થઈ છે અને આ પરિણામો ભાજપ માટે ખૂબ જ મોટા અને સૂચક પરિણામો. શિરીષભાઈ, આ જે ચિત્ર દેખાઈ રહ્યું છે, કારણ કે ઘણા બધા એલિમેન્ટ્સ હતા કે મહિલાઓને બસ સેવા ફ્રી કરવામાં આવી હતી, મહિલાઓને કંઈક અલાઉન્સ આપવાની પણ વાત થઈ હતી, પણ આ બધા મુદ્દાઓ પણ આમ આદમી પાર્ટીના કોઈએ યાદ નથી રાખ્યા. કદાચ રેવડી કલ્ચરથી એ લોકો પણ કંટાળ્યા. હા, અને રેવડી કલ્ચરની વાત કરીએ તો એના કરતાં આપણે એવું કહીએ કે લાભકારી યોજનાઓ. ચાલો, કારણ કે દરેક જગ્યાએ શહેરી વિસ્તારમાં લોકોની જરૂરિયાતો અલગ હોય છે, સેમી અર્બનમાં અલગ હોય છે, અને રૂરલમાં લોકોની જરૂરિયાતો અલગ હોય છે, બરાબર. અને દરેક પાર્ટીઓ પોતપોતાની જે કંઈ રાજનીતિક વિચારધારા છે એના હિસાબે એ લોકોને બધી વસ્તુઓ ઓફર કરતી હોય છે. ચોક્કસ એની પાછળની પોલિસીઝ હોય છે, એની પાછળના નિયમો પણ હોય છે, અને એના આધારે લોકોને એ પ્રકારના બેનિફિટ્સ જે છે અપાતા હોય છે. એટલે એમાં આમ આદમી પાર્ટી આ કર્યું ને ભાજપે